કરજણ સ્વપ્ન સાકાર રેસીડેન્સીમાં લો વોલ્ટેજનો કહેર, અનેક ઘરોના વીજ ઉપકરણોને નુકસાન, રહીશોમાં રોષ. કરજણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલી સ્વપ્ન સાકાર રેસીડેન્સીમાં છેલ્લા ઘણા સમયથી લો વોલ્ટેજ અને વારંવાર વીજળી ટીપ થવાની સમસ્યાને લઈ રહીશો પરેશાન થઈ રહ્યા છે. ભર ઉનાળામાં વીજ સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોમાં વીજ કંપની પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોસાયટીમાં વારંવાર લો વોલ્ટેજની સમસ્યા સર્જાતા ઘરોમાં લાગેલા ટીવી, ફ્રીજ, પંખા, મોટર અને અન્ય વીજ ઉપકરણોને નુકસાન પહોંચી રહ્યું છે. અનેક વખત અચાનક વીજ પ્રવાહમાં ફેરફાર થતા મોંઘા ઉપકરણો બંધ પડી જવાના બનાવો સામે આવ્યા હોવાનું રહીશો જણાવી રહ્યા છે. એક તરફ ઉનાળાની ગરમી અને બીજી તરફ વીજળીની અનિયમિતતા વચ્ચે સોસાયટીના રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર વીજ કંપનીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. સોસાયટીમાં આવેલા વીજ થાંભલા ઉપર વાયરિંગની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે. થાંભલા ઉપર કરોડિયાનું ઝાડું હોય તેવા દ્રશ્યો વચ્ચે વારંવાર સ્પાર્કિંગ થતી હોવાની સમસ્યા સ્થાનિકોમાં ભયનો માહોલ પણ સર્જે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિક રહીશો હવે માંગ કરી રહ્યા છે કે વીજ કંપની તાત્કાલિક ટેકનિકલ ચકાસણી કરી લો વોલ્ટેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે અને નુકસાન ભોગવનાર રહીશોને રાહત આપે. આપણે આ કરજણ પબ્લિક સ્કૂલની સામે સ્વપ્ન સાકાર સોસાયટી આવેલી છે. આ ઘર નંબર 2 છે. અહીંયા આગળ કરજણ સ્કૂલ આગળ ડીપી છે. અવારનવાર અમે રજૂઆત કરી છે કે ફ્યુઝ બળી ગયો છે, તણખા જળે છે. એ લોકોએ કદી વાતને ગંભીરતાથી લીધું નહીં અને એમને કીધું છે કે તમારે ડીપી છે ને એવું હોય તો મોટી નાખો. અહીંયા આગળ એસી અહીંયા આગળ આ પ્રોબ્લેમ અવારનવાર લો વોલ્ટેજનો થાય છે પણ એ લોકો વાતને ગંભીરતાથી નહીં લેતા. ગઈકાલે જ્યારે તણખા જતા હતા તો સોસાયટીમાંથી 2-3 જણે જીબીમાં રજૂઆત કરી. તેમણે એવું કીધું કે તમારે લાઇટ તો ચાલુ છે ને, જ્યારે જતી રહે ત્યારે અમને ફોન કરજો. એના પછી થોડી જ વારમાં 1 થી 10 નંબર ને અંદરના અમુક ઘરોમાં એસી, ફ્રીજ, પંખો એમને ઘણું નુકસાન થયું છે. તમારું કઈ નુકસાન? મારા ઉપરના હોલનો નીચેના એનો પંખો બળી ગયો છે અને કદાચ છે ને એસી બી ડેમેજ થયું છે. જો જોયું નહીં, મેં દવાખાના હતો એટલે જોયું નહીં, પણ અમને નુકસાન થયું છે અને અમારી સોસાયટીએ વાર રજૂઆત કરી છે પણ સાહેબ ગંભીરતાથી લેતા નહીં. શું નામ તમારું? રાજેશ એન જોશી. અમારી સમસ્યા એ છે, છેલ્લા 15 દિવસથી સ્વપ્ન સાકાર સોસાયટીની અંદર કરજણ પબ્લિક સ્કૂલની સામે સોસાયટી આવેલી છે. તો ત્યાં આગળ જીબીનો અવારનવાર તકલીફો હોવાથી અમે 10-15 વખત રજૂઆત કરી પણ એ લોકો કંઈ નિરાકરણ નહીં લાયા. અને મેઇન જે વાયર સપ્લાય આવે છે એની અંદર 7-8 જોઈન્ટ મારેલા છે અને જોઈન્ટ 1-2 દિવસે સ્પાર્ક થાય છે અને એમાં બ્લાસ્ટ થાય છે. અને લો વોલ્ટેજની સમસ્યા છે જ, ડીપીમાં કેપેસિટી છે નહીં, તો એ લોકો નથી ડીપી ચેન્જ કરતા, નથી કેબલમાં કોઈ ચેન્જીસ કરતા અને ફ્યુઝ બી ભરી ગયા છે. ફ્યુઝને બાયપાસ આપેલા છે. અમે અવારનવાર કહેવા છતાં બી કશું નથી કર્યું. કાલ રાતની જ ઘટના છે. કાલ રાતે બી સ્પાર્ક થયા હતા તો ઘણા બધા લોકોની ઘરે સોસાયટીની અંદર કોઈના પંખા જતા રહ્યા, કોઈનું એસી જતું રહ્યું, કોઈના ફ્રીજ ઉડી ગયા. આ રીતની સમસ્યા છે. કોઈના સેટટોપ બોક્સ ઉડી ગયા, કોઈના ટીવી ઉડી ગયા, પણ આ લોકો કશું કરવા રાજી છે નહીં. શું નામ તમારું? ભાવિન પટેલ.